પોરબંદર શહેરમાં વોર્ડ નંબર 5, 6 અને 7 માટે લોક દરબાર યોજાયો હતો, જેમાં 150 જેટલી રજૂઆતો અને ફરિયાદો મળતા મેયરે સ્થળ પર જ અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી માટે સૂચના આપી હતી. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા નાગરિકોના પ્રશ્નોના ઝડપી અને અસરકારક નિરાકરણના હેતુથી વોર્ડ નંબર 5, 6 અને 7 માટે સુદામા મંદિર પરિસર ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. મેયર સાગરભાઈ મોદીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ લોક દરબારમાં મોટી સંખ્યામાં નાગરિકોએ હાજરી આપી પોતાના વિસ્તાર તેમજ વ્યક્તિગત પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી. લોક દરબાર દરમિયાન અંદાજે 150 જેટલી રજૂઆતો, ફરિયાદો અને સૂચનો મહાનગરપાલિકાને પ્રાપ્ત થયા હતા. નાગરિકોએ પોતાના વિસ્તારના વિવિધ પ્રશ્નો અંગે લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી હતી, જેને સંબંધિત વિભાગોના અધિકારીઓ દ્વારા નોંધવામાં આવી હતી અને તેના યોગ્ય નિરાકરણ માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવાની ખાતરી આપવામાં આવી હતી. લોક દરબારમાં શહેરના વિવિધ વિસ્તારોમાં નિયમિત અને અસરકારક સફાઈ ન થતી હોવાની ફરિયાદો, જાહેર સ્થળોએ ગંદકી, કચરાના ઢગલા, સમયસર કચરાનો નિકાલ ન થતો હોવાના પ્રશ્નો તેમજ મુખ્ય બજાર વિસ્તારોમાં લોકો દ્વારા જાહેર સ્થળોએ કચરો ફેંકવામાં આવતો હોવાની રજૂઆતો કરવામાં આવી હતી. નાગરિકોએ આવા સ્થળોએ સીસીટીવી કેમેરા સ્થાપિત કરી કચરો ફેંકનાર વ્યક્તિઓ સામે ફૂટેજના આધારે દંડાત્મક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. વિવિધ રસ્તાઓમાં રોડ રસ્તાની ખરાબ સ્થિતિ, પેવર બ્લોક પાથરવાની જરૂરિયાત, રસ્તાઓનું લેવલિંગ, ચોમાસા દરમિયાન વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે લોકોના ઘરોમાં પાણી ઘૂસી જવાની સમસ્યાઓ તેમજ રસ્તાઓના સમારકામ અંગે રજૂઆતો કરવામાં આવી હતી. આ ઉપરાંત વિવિધ વિસ્તારોમાં નવી સ્ટ્રીટ લાઇટો સ્થાપિત કરવા, બંધ પડેલી લાઇટોને કાર્યરત કરવા, ભૂગર્ભ ગટરના ઢાંકણાઓનું સમારકામ અને લેવલિંગ કરવા તેમજ ગટરના ગંદા પાણી ભૂગર્ભ પાણી સાથે મિશ્રિત થવાની સમસ્યાના નિરાકરણ માટે માંગ કરવામાં આવી હતી. જાહેર શૌચાલયોમાં ગંદકી, અપૂરતું જાળવણી અને કેટલાક સ્થળોએ બંધ પડેલા શૌચાલયોને ફરી શરૂ કરવા અંગે રજૂઆતો કરવામાં આવી હતી. વોર્ડ નંબર 7 અને 8માં નવા જાહેર શૌચાલયોના નિર્માણની માંગ કરવામાં આવી હતી. શહેરમાં વધતા રખડતા પશુઓ અને શ્વાનોને કારણે સર્જાતી અસુવિધા અને અકસ્માતોના જોખમની નાગરિકોએ ચિંતા વ્યક્ત કરી હતી અને આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે વિશેષ કાર્યવાહી હાથ ધરવાની માંગ કરી હતી. શહેરના વિવિધ સ્થળોએ સ્પીડ બ્રેકર મૂકવા, વૃક્ષોની ડાળીઓનું ટ્રીમિંગ કરાવવા, મંદિરના રિનોવેશન, સીસીટીવી કેમેરા સ્થાપિત કરવા તેમજ અન્ય સ્થાનિક અને વ્યક્તિગત પ્રશ્નો અંગે રજૂઆતો કરવામાં આવી હતી. લોક દરબાર દરમિયાન શહેરના 3 રેલવે ફાટકો ઉપર ટ્રેન પસાર થતી વખતે લાંબા સમય સુધી અવરજવર બંધ રહેતી હોવાની સમસ્યાઓ રજૂ કરવામાં આવી હતી. નાગરિકોએ સમયસર તુરંત જ ટ્રેન પસાર થાય તે માટે પૂરતા કર્મચારીઓની નિમણૂક કરવાની માંગ કરી હતી. નાગરિકોની રજૂઆતો અને ફરિયાદો સાંભળ્યા બાદ મેયરે સ્થળ પર જ મહાનગરપાલિકાના વિવિધ વિભાગોના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી અને પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવા જણાવ્યું હતું. રાજ્યના પ્રશ્નો અર્જુનભાઈ મોઢવાડિયા સમક્ષ અને કેન્દ્રના પ્રશ્નો મનસુખભાઈ માંડવિયા સમક્ષ રજૂ કરી ઉકેલ લાવવાની મેયરે ખાતરી આપી હતી. આ લોક દરબારમાં મેયર સાગરભાઈ મોદી, ડેપ્યુટી મેયર મનીષભાઈ શિયાળ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમભાઈ ઓડેદરા, વિવિધ વોર્ડના કોર્પોરેટર, મ્યુનિસિપલ કમિશનર H.J. પ્રજાપતિ, નાયબ મ્યુનિસિપલ કમિશનર મનન ચતુર્વેદી સહિત મહાનગરપાલિકાના વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આગામી સમયમાં શહેરના અન્ય વોર્ડમાં પણ વોર્ડવાર લોક દરબાર યોજી નાગરિકો અને તંત્ર વચ્ચે સીધો સંવાદ વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. આ અમારે પોરબંદર 2026નું જે મહાનગરપાલિકાનું ઇલેક્શન થયું ત્યારબાદ બોડી બેઠી. બોડીમાં પાર્ટી તરીકે મને મેયર તરીકેની જવાબદારી આપી, અન્ય લોકોને જવાબદારી આપી. એ પછીનું સુદામા મંદિરના પરિસરમાં આ પ્રથમ લોક દરબાર અમે આયોજન કરેલું હતું. લોકોનો ખૂબ સારો પ્રતિસાદ છે. ક્યાંક ક્યાંક એવા સૂચનો આવ્યા છે કે બ્લોક નથી, બ્લોકનું કામ અધૂરું છે, ક્યાંય ગટરના પ્રશ્નો છે, ક્યાંય લાઇટના પ્રશ્નો છે. તમામ પ્રશ્નો અમે અમારા અધિકારીઓ પાસે લેખિતમાં
નોંધ કરાવી લીધી છે. અમુક લોકો સારી બાબત છે કે લેખિતમાં રજૂઆતો લઈને આવ્યા હતા, તેને તમામને આવતા દિવસોમાં નિકાલ કરવાનું અમે સૂચન અધિકારીઓને કરેલું છે અને હું ખુદ પર્સનલી તમામ સૂચનો વાંચીશ અને આવતા દિવસોમાં લોકો લેખિત આપે એવી અપીલ પણ આપના દ્વારા કરીશ. અને આ લોક દરબારમાં ખૂબ સારો પ્રતિસાદ રહ્યો. આપ મીડિયા એનું સાક્ષી છે અને આવતા દિવસોમાં તમામ વોર્ડમાં આવી રીતના લોક દરબારનું આયોજન મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે અને તેની સૌએ નોંધ લે. કોઈ એમાં મોટું કારણ નથી. મારી ખુદની લાગણી હતી કે પહેલો લોક દરબાર આપણે કરીએ. જ્યારે હું મેયર પદે હું બિરાજમાન થયો ત્યારે મારી લાગણી તો એ જ હતી કે હું મેયર નથી, સુદામાજી પોરબંદરના પ્રથમ મેયર છે, એટલે એમના જ પરિસરના એમના જ મંદિરમાં આ પ્રથમ લોક દરબાર થાય એવી મારી અંગત લાગણી હતી. તેને માન આપી અને તંત્રએ આ આયોજન 5, 6, 7નું કર્યું છે. કેમ કે લાગતા વળગતા વોર્ડ હતા. જે મંદિર આવ્યું છે તેના લાગતા વળગતા વોર્ડ 5, 6, 7 હતા. એટલે તંત્રે એ રીતના આયોજન કરે.